ઓકે વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણમાં કેમેસ્ટ્રીમાં 15મા લેક્ચરમાં 12મા પ્રકરણના 15મા લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મોની આપણે વાત કરતા હતા. તો કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા યાદ કરો. આપણે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાને આલ્કોહોલ અને ફિનોલ સાથે સરખાવી. આપણે કીધું કે ભાઈ આલ્કોહોલ અને ફિનોલની સાપેક્ષમાં કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા છે એ વધારે છે. શું કામ વધારે છે? તો એનું મેં તમને કારણ આપ્યું કે કાર્બોક્સિલિક એસિડમાંથી જે કાર્બોક્સિલેટ આયન છૂટો પડે છે એમાં આપણે એવું કીધું હતું કે જે ઋણ ભાર છે એ વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન ઉપર છે. મતલબ કે H+ મુક્ત કર્યા પછીનો જે આયન છે કાર્બોક્સિલેટ આયન એ પ્રમાણમાં સ્થાયી છે અને એટલે H+ ગુમાવ્યા પછી ફરીવાર એ H+ સ્વીકારતો નથી. આવી આપણે વાત કરી હતી. મતલબ H+ ગુમાવવાની વૃત્તિ એની કેવી છે મિત્રો? વધારે છે. હવે આ સંદર્ભનો ઉપયોગ કરી અને મારે તમને કાર્બોક્સિલિક એસિડની સાથે બીજા કાર્બોક્સિલિક એસિડની સરખામણી કરીને બતાવવાની છે. કાર્બનની સંખ્યા વધે તો એસિડિકતા વધે કે ઘટે, પછી અલગ સમૂહ ક્રિયાશીલ સમૂહો જો ઉમેરાયેલા હોય તો એસિડિકતા વધે કે ઘટે એની વાત કરીએ. દાખલા તરીકે તમને કહો, કાર્બોક્સિલિક એસિડને આપણે આમ કહીએ છીએ RCOOH અને આ હાઇડ્રોજન મુક્ત થાય એટલે આપણે કહીએ છીએ RCOO- અને H+. અને મેં તમને કીધું જેટલી H+ મુક્ત કરવાની વૃત્તિ વધુ એટલી એસિડિકતા વધુ. H+ મુક્ત કરવાની વૃત્તિને જ આપણે એસિડિકતા કીધી. અને H+ મુક્ત કરવાની વૃત્તિ વધુ છે કેમ ખબર પડે? તો કે H+ મુક્ત કર્યા પછીનો કાર્બોક્સિલેટ આયન જેટલો સ્થાયી હોય ને, જેટલો સ્થાયી હોય એટલો એ રિટર્ન પ્રક્રિયા આપતો નથી. અને જેટલો રિટર્ન પ્રક્રિયા ન આપે એનો મતલબ એને H+ ગુમાવ્યા પછી એ સ્વીકારવાની વૃત્તિ ધરાવતો નથી. મતલબ એની એસિડિકતા કેવી છે? વધારે છે. આવું ઘણી બધી વાર કહ્યું. તો આપણે અહીંયા એ સમજીએ મિત્રો કે આ જે R છે એની જગ્યાએ અલગ અલગ સમૂહ જોડાયેલા હોય. હું અહીંયા મેં તમને એનું બંધારણ સમજાવ્યું ત્યારે વાત કરી હતી કે ભાઈ કાર્બોક્સિલેટ આયનમાં, કાર્બોક્સિલિક એસિડમાં આપણે પાઇબંધ છે ને એને બંને ઓક્સિજન ઉપર ફરતો દેખાડીએ છીએ અને ઋણભાર છે ને એ બંને ઓક્સિજન ઉપર ફરતા હોય. પાઇબંધ અહીંયા હોય તો ઋણભાર અહીંયા હોય, પાઇબંધ અહીંયા હોય તો ઋણભાર અહીંયા હોય. હવે અહીંયા જે ક્રિયાશીલ સમૂહ જોડીએ છીએ આપણે એમાં આલ્કાઇલ જોડેલો છે, પણ એની જગ્યાએ જો તમે કોઈ બીજો સમૂહ જોડો તો એની અસર આના ઉપર શું થશે? યાદ રાખજો. ફરી વાત કહું કે કાર્બોક્સિલેટ આયન જેટલો થાય એટલે એસિડિકતા વધારે. અથવા બીજા અર્થમાં કહો તો આ H+ આની હારે જોડાયેલો છે સમજો તો H+ મુક્ત કરવો જેટલો સહેલો એટલી એસિડિકતા વધારે. પણ H+ મુક્ત કર્યા પછીની સ્થિતિ તમારી સામે હું મૂકું છું. બરાબર? એટલે તમને આ વાત આખી ક્લિયર થઈ શકે અને આપણે સમજી શકીએ. મિત્રો, આની સાથે એટલે કે આ કાર્બોક્સિલેટ આયનની સાથે જોડાનાર સમૂહ બે પ્રકારના હોય. એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. બરાબર? એને આપણે એકને કહેશું EWG. EWG એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. બરાબર? અહીંયા હું લખીશ EWG ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ગ્રુપ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો આ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધે કે ઘટે? બરાબર ને? અથવા એને તમે કાર્બોક્સિલેટ છે એની સ્થાયીતામાં વધારો થાય કે નહીં તમને હું કહું. હવે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય જેને આપણે શું કીધું મિત્રો? EWG ઇલેક્ટ્રોન આકર્ષક એટલે ખેંચવું છે. બરાબર ને? અને ગ્રાહી છે એટલે એને આપણે આવી રીતે લખીએ. હવે મિત્રો, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે આની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે અને તમને ખબર હોય તો મેં એકવાર કીધું કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ રાસાયણિક પદાર્થ ત્યારે સ્થાયી હોય કે તટસ્થ હોય. એના ઉપર ઋણ કે ધનભાર હોય ને એટલે એની સ્થાયીતા ઘટે. ઋણ કે ધનભાર છે એની સ્થાયીતા ઘટાડે છે. તો મિત્રો, આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઇલેક્ટ્રોન ખેંચે.
કાર્બન પાસેથી. એટલે કાર્બન આ ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે અને ઓક્સિજન પાસેથી જ્યારે ઇલેક્ટ્રોન આ સાઈડ ખેંચાય ત્યારે આના ઉપરનો ઋણભાર શું થાય? ઘટે. ઋણભાર ઘટે એટલે તમારે કહેવાનું કે અહીંયા ઋણ આયનની સ્થાયીતા વધે. બરાબર ને? એની સ્થાયીતા વધે છે. અને સ્થાયીતા વધે તો શું થાય મિત્રો? એસિડિકતા વધે છે. એટલે ખાસ યાદ રાખીએ કે અહીંયા એસિડિકતા વધે. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો આ ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે એના કારણે ઓક્સિજન ઉપરનો ઋણભાર છે એ ઘટે છે અને ઋણભાર ઘટે બરાબર તો શું થાય? તો કે એસિડની પ્રબળતા વધે, મતલબ એસિડિકતા વધે. હવે આનાથી ઓપોઝિટ વાત તમારી સામે મૂકું કે ધારી લો કે કાર્બન સાથે જોડાયેલા બંને ઓક્સિજન છે, પાઇપલ જે છે સ્થળાંતરિત બતાવીએ, અહીંયા ઋણભાર છે અને અહીંયા સમૂહ તરીકે બરાબર અહીંયા સમૂહ તરીકે EDG ઇલેક્ટ્રોન ડોનેટ ગ્રુપ ઇલેક્ટ્રોન ડોનેટ એટલે આપનાર, ઇલેક્ટ્રોન ડોનેટ એટલે આપનાર, એટલે અહીંયા આપણે લખીએ ઇલેક્ટ્રોન દાતા. ઓલા ગ્રાહી હતો, ગ્રાહી એટલે આકર્ષનાર, આ દાતા છે બરાબર ને? તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો ઇલેક્ટ્રોન કાર્બનને આપશે, કાર્બન ઓક્સિજનને આપશે, ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોનનો થપ્પો થશે, ઋણભાર વધશે, ઋણભાર વધે એટલે સ્થાયીતા, ઋણભારની સ્થાયીતા ઘટે અને સ્થાયીતા ઘટે એટલે એનો મતલબ એવો થયો કે એસિડિકતા ઘટે. આ એક ખાસ તમે સમજો મિત્રો બરાબર. બીજી રીતે મારે કેવું હોય તો હું આમી કહીએ કહું કે COO- અને H+ એસિડ હોય ત્યારે H+ હોય ત્યારે આ બંને જેટલા ધ્રુવીય હોય ને, ઘણા એમ કહે છે ઋણ ને ધનભાર જેટલા પ્રબળ હોય એટલું આકર્ષણ વધુ ન હોય, વાત સાચી છે તમારી, પણ ધ્રુવીય હોય તો જ હાઇડ્રોજન છે H+ તરીકે મુક્ત થાય તો જ આપણે એને એસિડ કહીએ છીએ. એટલે જેટલા આ ઋણ અને આ ધનની પ્રબળતા વધુ હોય ને, જેટલી એની પ્રબળતા નેગેટિવ ભાર વધુ હોય ને એટલે H+ મુક્ત કરવો સહેલો છે. એટલી એસિડિકતા કેવી છે? સહેલી છે. એટલે આ એક વાત ખાસ. હવે તમને એમ થશે કે ઓ સાહેબ તો તમે કીધું કે આ ઋણભાર જેટલો સ્ટ્રોંગ એટલો એસિડિકતા વધુ, ઓકે ને? તો આ તો ઋણભાર વધે, જો આવ્યો પણ ભાઈ આને કારણે ઋણભાર વધશે, પણ આ ઓક્સિજન છે અત્યારે ઋણ કોને કારણે છે? તો કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચાય એટલે. હવે જો અહીંયા મફતમાં ઇલેક્ટ્રોન એને મળવા મળશે તો એ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોનને જે આકર્ષવાનો ગુણ છે એ ઘટાડી દેશે અને એની જે આંશિક ધન ને ઋણભારની ક્ષમતા હતી ઘટશે. એટલે સામેથી એને મફતમાં ઇલેક્ટ્રોન મળે ને, સામેથી કોઈ આપવા તૈયાર થાય એટલે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને આકર્ષવાનું બંધ કરી દે અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને આકર્ષવાનું બંધ કરી દે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે આવી જાય એટલે આ ધ્રુવીયતા ઘટી જાય. સમજાયું તમને? ધ્રુવીયતા ઘટી જાય એટલે એસિડિકતા ઘટે. એટલે આ બંને રીતે તમારે ખાસ સમજવાનું છે મિત્રો. તમે ખાલી આને આધારે સમજો તો પણ કોઈ પ્રશ્ન નથી. હવે ખાસ યાદ રાખો, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો ઇલેક્ટ્રોન આકર્ષક છે મતલબ ઋણભાર ઘટાડે છે અને ઋણભાર H+ ગુમાવ્યા પહેલા આ યાદ રાખજો, H+ ગુમાવ્યા પહેલાની વાત હોય, આ પછીની વાત છે. H+ ગુમાવ્યા પહેલાની વાત હોય તો મેં તમને હમણાં સમજાવ્યું ત્યારે ઈ કહેવાનું ઇલેક્ટ્રોન આપે તો ઓક્સિજનની ધ્રુવીયતા ઘટે. આ ખાસ યાદ રાખજો. અહીંયા શું આવશે? ઇલેક્ટ્રોન આકર્ષે એટલે ઓક્સિજન ઉપરથી ઋણભાર ઘટ્યો અને ઋણ આયનની સ્થાયીતા જેટલી ઋણ આયન જેટલો ઘટે એટલી ઋણ આયનની સ્થાયીતા વધે અને એટલે એસિડિકતા વધે. અહીંયા સ્થાયીતા ઘટી એટલે એસિડિકતા ઘટી. મિત્રો આ એક વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે હું તમને કહું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કોણ હોય તો તમને બધાને ખબર છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક છે મિત્રો. આની સિવાય બીજા છે, આલ્ડિહાઇડ છે, ઘણા બધા છે. ઇલેક્ટ્રોન દાતામાં કોણ આવે? મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, આલ્કોહોલ, ઇથર, આ બધા ઇલેક્ટ્રોન દાતામાં આવશે. બરાબર? એટલે આ તમને ખાસ ધ્યાનમાં, આ તમને આવડતું હોય તો આપણે બેન્ઝીનમાં વિસ્થાપન પ્રક્રિયામાં ઓર્થોમેટાન પેરા લઈએ છીએ ત્યારે તમને, પણ એમ છતાં અહીંયા આ વધુ વિદ્યુત ઋણ છે એટલે ઇલેક્ટ્રોન આકર્ષક છે. હવે મિત્રો આપણે કમ્પેરિઝન કરતા છીએ.
આની અંદર જે આપ્યું છે તો સમજીએ, પણ ખાસ કમ્પેરિઝન કરતા શીખીએ. દાખલા તરીકે હું તમારી સામે એક ઉદાહરણ આપું. તમને કહી COOH છે, એમાં આ કાર્બનની સાથે એક ફ્લોરિન હોય, બરાબર, એક જ ફ્લોરિન છે, બાકીના બે CH2 આમ ભેગા નથી નાખો એટલે તમને યાદ. પછી હવે અહીંયા એક ફ્લોરિન છે, મતલબ 3 કાર્બન વાળો એસિડ છે. ફ્લોરિન જ છે પણ 3 કાર્બન વાળો છે. પછી એમ લખું 4 કાર્બન વાળો એસિડ છે અને ચોથા કાર્બન સાથે ફ્લોરિન છે. એક કાર્બન વાળો એસિડ, બે વાળો, 3 વાળો, 4 વાળો. તો તમે શું કહેશો, ક્યાં એસિડિકતા વધુ છે? નો ડાઉટ મિત્રો અહીંયા. કેમ? તો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે છે ફ્લોરિન એ બીજા કાર્બન સાથે છે, એટલે ઇલેક્ટ્રોન આ પહેલા કાર્બનનો આકર્ષે, આવડો છે આનો આકર્ષે, આ કાર્બન છે ઋણનો આકર્ષે. એટલે અહીંયા આકર્ષણ પ્રેરક અસર છે એ થોડી ટૂંકી છે, અસર એની વધુ દેખાશે. સમજાયું તમને? અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય એટલે એસિડિકતા વધુ હોય, એટલે આની એસિડિકતા વધુ. અહીંયા તમે જુઓ તો અસર છે ઇલેક્ટ્રોન આકર્ષવાની અસર એ લાંબી થઈ ગઈ. અહીંયા પણ ઇલેક્ટ્રોન આકર્ષકની જે અસર છે એનાથી લાંબી થઈ ગઈ. સમજાયું તમને? એટલે ખાસ યાદ રાખજો કે આ સૌથી વધુ એસિડિક, આમ જતા એસિડિકતા. ઓકે, હવે તમને બીજી વાત કરું. હાલો, અહીંયા એક ફ્લોરિન છે અને હું કહીશ ફ્લોરો 2 ફ્લોરો એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. હવે અહીંયા બે ફ્લોરિન એટલે 2 ડાયફ્લોરો એસિટિક એસિડ. પછી અહીંયા 3 ફ્લોરિન 2 ટ્રાયફ્લોરો એસિટિક એસિડ. હવે તમે શું કહેશો, આમાં એસિડિક એસિડની એસિડિકતા ક્યાં વધશે? તો નો ડાઉટ મિત્રો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે ફ્લોરિન. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો શું થાય? તો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એસિડિકતા વધારે છે. તો જ્યાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધુ હશે ત્યાં એસિડિકતા પણ કેવી હશે મિત્રો? વધશે. એટલે અહીંયા એસિડિકતા છે એ આની સાથે વધે છે. બહુ સિમ્પલ વસ્તુ હું તમને કહી રહ્યો છું, હું કાંઈ નવું નથી કહી રહ્યો, બરાબર, પણ તમને આની ખબર હોવી જોઈએ. ઓકે, હવે એક બીજું ઉદાહરણ લો. હાલો ને, CH3 CH2 અહીંયા ફ્લોરિન છે, COH એટલે કે 2 ફ્લોરો ઇથેનોઇક એસિડ, પછી 2 ફ્લોરો ઇથેનોઇક એસિડ અને 2 બ્રોમો ઇથેનોઇક એસિડ. મિત્રો આમાં એસિડની એસિડિકતા સૌથી વધુ અહીંયા છે. કેમ? તો કે ઇલેક્ટ્રોન આકર્ષવાનો સૌથી વધુ ગુણ ફ્લોરિનમાં છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એસિડિકતા વધારે છે, તો જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ એટલી એસિડિકતા વધુ. આ બધા એસિડિકતા વધારે, પણ વધુ અસર કોણ કરે? તો કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ હોય એ. એટલે આગળ જતા એસિડિકતા ઘટે છે મિત્રો, આ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. અને આના કરતા ઓછી એસિડિકતા કોની ખબર તમને? એસિડિક એસિડની. કેમ? તો કે એમાં કોઈ છે જ નહીં આકર્ષક, હાઇડ્રોજન છે. સમજાવવું જોઈએ. ઓકે, એમાં આકર્ષક નથી, ઉલટાનો દાતા છે. હવે હું તમને કાર્બનની સંખ્યાને આધારે સમજાવું. હાલો ભાઈ, આ એક કાર્બન વાળો ફોર્મિક એસિડ છે, આ 2 કાર્બન વાળો ઇથેનોઇક એસિડ છે, આ 3 કાર્બન વાળો પ્રોપેનોઇક એસિડ છે. મિત્રો આમાં એસિડિકતા તમે શું કહેશો? આમાં એસિડિકતાની વાત આપણે જો કરીએ તો આપણને તરત જ ખ્યાલ આવી જશે કે અહીંયા કાર્બનની સંખ્યા, તમને ખ્યાલ છે કે આલ્કાઇલ સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. દાતા સમૂહ છે એસિડિકતા શું કરે છે? ઘટાડે છે. એટલે કેમ? તો કે દાતા સમૂહ ઘટાડે છે, તો અહીંયા એક દાતા છે, અહીંયા આ મિથાઇલ આને આપે અને આ અહીંયા આપશે, બરાબર. એટલે આમાં નથી દાતા, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાતાય નથી, આકર્ષકય નથી, એટલે આ તટસ્થ રહેશે, મતલબ એસિડિકતા ઘટાડતું નથી. ત્યારે આ તો ઘટાડે છે, એટલે આના કરતાની એસિડિકતા ઘટી અને આના કરતાની એસિડિકતા ઘટી. હવે આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે હાઇડ્રોજનની સંખ્યા, કાર્બનની સંખ્યા જેમ વધે એમ એસિડિકતા ઘટે છે. ઓકે, આ વાત આપણને હવે ક્લિયર થવી જોઈએ. ઓકે, હવે ત્યાર પછીનો આપણે પ્રશ્ન આની અંદર જ તમને કેટલીક વાત કરું, થોડા પ્રશ્નો આપણે રિપીટ કરીએ એટલે વધુ તમને સરળતા પડે. બેન્ઝોઇક એસિડ, પછી ફિનાઇલ 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. મિત્રો આને 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ કહેવાય. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ મૂળ સમૂહ છે. ઓકે, પછી
ખાલી ઇથેનોઇક એસિડ, પછી પ્રોપેનોઇક એસિડ. હવે તમે મને કહો કે આમાં એસિડિકતામાં તમે શું કહી શકો? બેન્ઝીન ઇલેક્ટ્રોન આકર્ષક છે ભાઈ, ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે આ આકર્ષક હોય તો એસિડિકતા વધારે, એટલે બેન્ઝોઇક એસિડની એસિડિકતા સૌથી વધુ. આમાં તો કે ઇથેનોઇક એસિડ છે પણ આવડો આકર્ષક છે એટલે આકર્ષે, એટલે આના કરતા ઓછો, આના કરતા આ ઓછો અને આ ઓછો, કાર્બનની સંખ્યા વધે એમ એસિડિકતા ઘટે. તો મેં તમને સમજાવ્યું છે. તો મિત્રો આ વાત તમને ખબર હોવી જોઈએ કે એસિડિકતા એ કોના ઉપર આધાર રાખે છે, એટલે એ વાત આપણે અહીંયા ક્લિયર કરી. ઓકે, હવે બીજા એક બે બેન્ઝોઇક એસિડની પણ હું વાત કરું. બેન્ઝોઇક એસિડના પણ એવા કેટલાક ઉદાહરણ તમારી સામે મૂકી શકું હું. દાખલા તરીકે તમને કહું બેન્ઝોઇક એસિડ, હાલો આ બેન્ઝોઇક એસિડ છે, એની સાથે હું મિથોક્સાઇડ, હાલો આ બેન્ઝોઇક એસિડ છે, એની સાથે હું કાંઈ કહું અને આ બેન્ઝોઇક એસિડ છે એની સાથે હું નાઇટ્રો સમૂહ. મિત્રો અહીંયા મેં બે જગ્યાએ સમૂહ મૂક્યા છે પણ બે સમૂહ અલગ છે. આ સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, ઇલેક્ટ્રોનનું દાન કરે એની પાસે હોય, અને આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. હવે તમે જ કહો કે આકર્ષક સમૂહ હોય ત્યારે એસિડિકતા વધે, બરાબર ને? આ ઘટાડવાનું કામ કરે, આ વધારવાનું કામ કરે. આમાં તો કે કાઈ નથી એટલે નો વધે કે નો ઘટે, મતલબ આ વચ્ચે, બરાબર ને? આ ઘટાડશે એસિડિકતા, દાતા સમૂહ એસિડિકતા ઘટાડશે એટલે આ મૂળ બેન્ઝોઇક એસિડ કરતા આની એસિડિકતા ઘટશે એટલે આના કરતા વધુ, પણ આના કરતા પાછો આ વધારવાનું કામ કરે છે. આકર્ષક સમૂહ જોડાયો એટલે એસિડિકતા વધી, દાતા સમૂહ જોડાયો અને આના કરતા એસિડિકતા ઘટી. બેન્ઝોઇક એસિડ મૂળ છે વચ્ચે રહેશે. તો મિત્રો આ વાત આપણે ખાસ સમજવાની છે. આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. ઓકે, તો અહીંયા આપણે બેન્ઝોઇક એસિડની એસિડિકતાની મેં તમને વાત કરી, કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાની વાત કરી મિત્રો. હવે અહીંયાથી આપણે ટોપિક જે છે કન્ટેન્ટ બદલાવવાનું છે, એટલે કે આગળની પ્રક્રિયા હું તમને સમજાવું. તો આગળની જે પ્રક્રિયા છે મિત્રો એમાં છે પ્રક્રિયા કે જેમાં COH બંધ તૂટે. યાદ રાખજો, અત્યાર સુધી આપણે કયો બંધ તૂટતા હતા? OH તોડતા હતા. કાર્બોક્સિલિક એસિડમાં કયો બંધ તોડવાની પ્રક્રિયા આપણે લીધી? OH. આ બંધ તોડ્યો એટલે ખાલી હાઇડ્રોજન દૂર કર્યો, અને હાઇડ્રોજન દૂર કર્યો એટલે તો એની એસિડિકતા આવી. એસિડિકતાના ટોપિકમાં આપણે કાર્બોક્સિલિક એસિડને H+ દૂર કરતો બતાવ્યો. H+ દૂર થવું એટલે OH બંધ તૂટવું, યાદ રાખજો, બરાબર? પણ હવે જે હું તમને વાત કરવાનો છું કેવી પ્રક્રિયા કે તો જેમાં CO બંધ તૂટે. CO બંધ તૂટવાથી CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાની હું તમને વાત કરવાનો છું, બરાબર? CO બંધ તૂટે એટલે શું દૂર થાય મિત્રો? તો કે CO બંધ તૂટે એટલે આખો OH મુક્ત થાય. બસ, એટલે ઋણ આયન દૂર થાય તો સામે નવો ઋણ આયન આવશે કે નહીં? એટલે ખાસ યાદ રાખજો, OH બંધ તૂટે તો H+ દૂર થાય, પણ CO બંધ તૂટે તો આખો OH દૂર થાય, આખો ઋણ આયન દૂર થાય. અને ઋણ આયન દૂર થાય અને નવો ઋણ આયન આવે એ પ્રક્રિયાને મિત્રો આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. તો અહીંયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મારે તમને સમજાવવાની છે, બરાબર? ક્યાંક વિલોપન પ્રક્રિયા આવશે. હાલો, તો સૌથી પહેલા એનહાઇડ્રાઇડનું બનવું. સૌથી પહેલી પ્રક્રિયા છે મિત્રો એનહાઇડ્રાઇડ નું બનવું. કાર્બોક્સિલિક એસિડમાંથી એનહાઇડ્રેટ કઈ રીતે બને? એનહાઇડ્રેટ એટલે શું તમને બધાને ખબર છે, મારે કહેવાની જરૂર નથી, પણ એમ છતાં આપણે અહીંયા સમજી લઈએ. હાલો, અહીંયા હું કાર્બોક્સિલિક એસિડ તરીકે ઇથેનોઇક એસિડ લઉં, 2 કાર્બન વાળો ઇથેનોઇક એસિડ. એના કેટલા અણુ લેવાના? 2. મિત્રો ઇથેનોઇક એસિડનું પ્રબળ એસિડની હાજરીમાં અને ગરમ કરવામાં આવે અથવા તો P2O5 ની હાજરીમાં જ્યારે ગરમ કરશો ત્યારે એનું નિર્જલીકરણ થાય છે. બેમાંથી ગમે લેશો, H+ ની હાજરીમાં ગરમ કરો અથવા તો P2O5 ની હાજરીમાં તમે એને ગરમ કરશો તો શું થશે? તો કે આ બેમાંથી ગમે લેશો, બરાબર? અહીં ગરમ કરવાનું છે તો પાણીનો અણુ દૂર થશે. હવે હું તમને આખો પોઈન્ટ સમજાવું કઈ રીતે થશે. આ CH3 C ડબલ બોન્ડ O અને OH આમ છે. બીજો અહીંયા અણુ લો CH3
C ડબલ બોન્ડ O અને અહીંયા આમ છે ને મિત્રો, બરાબર? આને હું આમ જ રાખું, આ બેનો O કરાવું અને અહીંયા. હવે તમને મેં કહી દીધું એસિડની હાજરીમાં, પ્રબળ એસિડની હાજરીમાં ગરમ કરીએ એટલે પાણીનું અણુ દૂર થાય, પણ અહીં એક જ કાર્બોક્સિલિક એસિડ પાણી નથી દૂર કરતો, બે ભેગા થઈને દૂર કરે. મતલબ એક હાઇડ્રોજન આપે અને એક OH આપે, એક હાઇડ્રોજન આપે એક OH આપે અને પછી હાઇડ્રોજન આપનારના ઓક્સિજનની સંયોજકતા ખાલી પડે, અહીંયા કાર્બનની પડે, એ બે પરસ્પર જોડાય. હવે તમે મને કહો શું બની જુઓ, આ CH3 પછી C ડબલ બોન્ડ O, એ તો અહીંયા હતો જ, ઉપર લખો તો ઉપર લખો. પછી આ C ડબલ બોન્ડ O સાથે કોણ છે? ઓક્સિજન, અહીંયા ઓક્સિજન લખું. પછી આ ઓક્સિજન હાઇડ્રોજન ગુમાવ્યો, હવે કોની સાથે જોડાઈ ગયો? આ કાર્બન સાથે. ઈ કાર્બન સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન છે અને વચ્ચે શું છે? CH3. મિત્રો આ તમને જો એનાઇડ્રેટ થઈ ગયો. હવે આને આપણે આમ પણ લખી શકીએ CH3CO twice. કેમ કે આ બાજુ CH3CO છે, આ બાજુ પણ CH3CO છે. તો આ વાત હતી એનહાઇડ્રેટ ની બનાવટ. બહુ સિમ્પલ વસ્તુ છે, આપણે તરત ખબર પડી જાય. ખાસ યાદ રાખો, ઊંચા તાપમાને એસિડની હાજરીમાં નિર્જલીકરણ કરીએ અથવા તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની હાજરીમાં આપણે એનું નિર્જલીકરણ કરી અને એનહાઇડ્રેટ બનાવી શકીએ છીએ. હવે હું તમને વાત કરીશ એસ્ટરીકરણની પ્રક્રિયા. બીજો તબક્કો છે એસ્ટરીકરણ. શું છે? એસ્ટરીકરણ એટલે એસ્ટરની બનાવટ. તો આયા મિત્રો એકદમ સહેલું છે. આમાં પણ કાર્બોક્સિલિક એસિડ, પણ હા અહીંયા તમારે કાર્બોક્સિલિક એસિડ, હું ઉદાહરણમાં કાર્બોક્સિલિક એસિડ તરીકે ઇથેનોલ લઉં છું, ઇથેનોઇક એસિડ, અને એની સાથે કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કોહોલ તરીકે હું મિથેનોઇક એસિડ લઉં છું. હું ગમે તે લઈ શકું, યાદ રાખજો. અહીંયા CH3 લીધો એટલે CH3 જેવો એવો જરૂરી નથી. તો આને આપણે કહીએ છીએ ઇથેનોઇક એસિડ, અથવા તેનું સામાન્ય નામ શું થશે? એસિડિક એસિડ. અને આને કહીએ છીએ આપણે મિથેનોલ અથવા મિથેન આલ્કોહોલ. તો આ બંને મિત્રો એકબીજા સાથે જોડાય, અહીંયા તમને ખબર પડી જશે શું દૂર થશે? પાણીનો અણુ દૂર થાય, સીધી વાત છે. અને એસ્ટર બનવાનો છે, અને પાણીનો અણુ જ્યાં જ્યાં દૂર થાય ને ત્યાં ખાસ યાદ રાખજો H+ ની હાજરીમાં પ્રક્રિયા કે પ્રબળ એસિડ. હવે મિત્રો શું થશે તમને આનું બંધારણ અહીંયા તમને સમજાવું. CH3 C ડબલ બોન્ડ O અને OH, ઓલામાં જેમ સમજ્યા હતા એમ જ લઈએ આપણે, અને CH3 OH. મિત્રો આમાં પણ આમ જ થશે, આ હાઇડ્રોજન ગુમાવશે અને આ OH ગુમાવશે. હા યાદ રાખજો, આ હાઇડ્રોજન ગુમાવશે, આ OH ગુમાવશે. હવે તો કે આ કાર્બનની જે સંયોજકતા ખાલી પડી એની સાથે આ ઓક્સિજનને જોડી દેવાનું, બરાબર? તો શું થશે બોલો? CH3 C ડબલ બોન્ડ O O CH3, એટલે હું આમ લખી શકું CH3 C ડબલ બોન્ડ O O CH3 આમ થઈ જશે. અને આને તમે ટૂંકમાં CH3COO CH3 કહી શકો, જેનું નામ તમે આપશો મિત્રો, શું આપશો? મિથાઇલ ઇથેનોઇડ. ઓકે, તો આ એક વાત આપણે મિત્રો ખાસ સમજવાની છે કે અહીંયા પણ પાણીનો અણુ દૂર થયો, નિર્જલીકરણ પ્રક્રિયા થઈ અને એસ્ટર બને છે. પણ ખાસ યાદ રાખજો, એનહાઇડ્રેટ બનાવવા માટે એસિડની હાજરીમાં તમારે બે એસિડ વચ્ચે પ્રક્રિયા થઈને પાણીનું અણુ કાઢવાનું છે. જ્યારે એસ્ટરીકરણની પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડ અને ઇથેનોલ વચ્ચે, એટલે કે આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા કરી અને તમારે એસ્ટરની બનાવટ કરવાની છે. બેમાં મેઇન પ્રક્રિયા છે બદલાય છે, બાકી ક્રિયાવિધિમાં કોઈ ફેર પડતો નથી. ઓકે, હવે બાકીનો જે લેક્ચર છે, લગભગ બે એક લેક્ચરમાં આપણે આ બધું કામ પૂરું કરી નાખીશું મિત્રો. એટલે બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરમાં લઈ લઈએ. એ પહેલા હું તમને LT લખાવી દઉં. LT માં આપણે આજે એક થિયરી પ્રકારનો પ્રશ્ન લખવાનો છે મિત્રો. એમાં લખીએ કે ફિનોલ કરતા બેન્ઝોઇક એસિડ વધુ એસિડિક છે. સમજાવો. આજનો આ પ્રશ્ન છે, થિયરી ટાઈપ પ્રશ્ન છે, મોટો પ્રશ્ન છે, બરાબર? ફિનોલ કરતા બેન્ઝોઇક એસિડ વધુ એસિડિક છે, સમજાવો. ઓકે, એટલે આ આપણે LT માં લખવાનું છે.